Hello, students. Good morning, everybody, and welcome to the YouTube channel. Friends, we are discussing Unit 5, Read 1 of the Standard 11, Paper The Phantom Pet. Up to now, we have discussed a lot about this read. Almost two parts have been discussed. So, up to now, we have discussed that it is just an imaginary એનિમલ પેપર, ઇટ્સ નોટ રિયલ વન. આપણે અત્યાર સુધી ચર્ચા કરી કે આ જે પાર્ટ છે એક ડ્રામા ટાઈપ છે અને એમાં એક ભ્રામક ફેન્ટમ ઇમેજિનરી કાલ્પનિક પ્રાણી વિશેની વાત છે. પેપર એનું નામ છે, પાલતુ પ્રાણીનું. તો એમાં અત્યાર સુધી આપણે જોયું કે એક ક્લાસનું દ્રશ્ય શરૂઆતમાં બતાવવામાં આવ્યું છે. બધા વિદ્યાર્થીઓ તોફાન કરતા હોય છે. પછી ધ ટીચર્સ એન્ટર્સ ઇન ધી ક્લાસ, એ વખતે વર્ગમાં શિક્ષક આવે છે, બધા વિદ્યાર્થીઓને શાંત પાડે છે. પછી એવું કહે છે કે આપણે આજે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રવૃત્તિ કરવા માગતા હતા, પરંતુ ટીચર એવું કહે છે કે ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ ડોમેસ્ટિક એનિમલ્સ એન્ડ જસ્ટ યુ હેવ ટુ મેક ધ ટોપિક ઇન્ટરેસ્ટિંગ. બધા વિદ્યાર્થીઓની ઈચ્છા નહોતી, બધા વિદ્યાર્થીઓએ ના પાડી છતાંય ટીચરે એવું કીધું કે આજે આપણે ડોમેસ્ટિક એનિમલ્સ વિશે ચર્ચા કરીશું અને તમારે બધાએ એને રસપ્રદ બનાવવાનું છે. એન્ડ જસ્ટ યુ હેવ ટુ ટોક અબાઉટ યોર પેટ વન બાય વન એન્ડ જસ્ટ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. સો ડિફરન્ટ સ્ટુડન્ટ્સ spoke in the class about their pets. For example, Shama, Rohan, etc. Shama એ થોડુંક પોતાના પાલતુ પ્રાણી વિશે બોલી, પછી રોહન બોલ્યો. આ રીતે અલગ અલગ વિદ્યાર્થીઓ પોતાના પાલતુ પ્રાણી વિશે વર્ગમાં બોલ્યા. પછી બધા બાળકોને મતલબ ઈચ્છા નહોતી, પણ પિયા એને આ ટોપિક વધારે મતલબ ગમતો હતો, તો હવે એનો વારો હતો બોલવા માટે. તો બધા વિદ્યાર્થીઓ એની કોમેન્ટ તો કરી, એ ઊભી થઈ વખતે બધા વિદ્યાર્થીઓએ કીધું કે એને એનિમલ એક્સપર્ટ પિયા, અને બધી અલગ અલગ કોમેન્ટ કરી એ જ્યારે ઊભી થઈ વખતે. પછી એકચ્યુઅલી પિયાની પાસે કોઈ એવું પાલતુ પ્રાણી હતું નહીં કે જેના વિશે ક્લાસમાં બોલી શકે, પણ એને બધા વિદ્યાર્થીઓ બહુ જ આગ્રહ કર્યો કે જસ્ટ સ્પીક પિયા અબાઉટ યોર પેટ, તારા પાલતુ પ્રાણી વિશે તું કંઈક બોલ. હવે બધા વિદ્યાર્થીઓ બોલ્યા એટલે એને કંઈક બોલવું તો પડે. એટલે એ ટાઈમે પિયા જ્યારે ઊભી થઈ એ વખતે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ કોમેન્ટ પણ કરી કે એની પાસે જે પણ પ્રાણી હશે બહુ બેસ્ટ હશે. કોઈએ કીધું કે પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ, એવી કોમેન્ટ કરી. કોઈ વિદ્યાર્થીઓએ કીધું કે એની પાસે કૂતરો છે, એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ, ઇટ કેન હાર્ડલી વોક, બહુ ચાલી શકતો નથી એવો એક શેરી કૂતરો, વૃદ્ધ, ઓલ્ડ સ્ટ્રીટ ડોગ એવો કૂતરો છે. આવી બધી અલગ અલગ કોમેન્ટ કરી. પછી બધા વિદ્યાર્થીઓ આગ્રહ કર્યો. પિયા જસ્ટ ચેન્ટિંગ પિયા પિયા એ રીતે એના નામનું ચેન્ટિંગ ઉચ્ચારણ કર્યું જ્યારે એ બોલવા માટે ઊભી થઈ. પછી એ ધીમે ધીમે સ્ટેજ ટોપ ઓફ ધી ક્લાસમાં ઉપર સ્ટેજ ઉપર ગઈ. એઝ સુન એઝ સી ઇઝ ધેર એવરી વન ઇઝ ક્વાઇટ. દરેક વિદ્યાર્થીઓ જ્યારે ત્યાં પહોંચી એ વખતે બધા જ વિદ્યાર્થીઓ સાંભળવા માટે શાંત થઈ ગયા. તો હવે ટીચરે કીધું, પિયા ગો ઓન, વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. તારા પાલતુ પ્રાણી વિશે સાંભળવું અમને ગમશે. જસ્ટ સ્ટાર્ટ પિયા, ગો ઓન. પિયા સેઝ ઓલમોસ્ટ ઇનઓડિબલી. જો ઓલમોસ્ટ ઇનઓડિબલી એટલે કે ન સંભળાય એવી રીતે, કોઈને ન સંભળાય એવી રીતે. ઇનઓડિબલી એટલે ન સંભળાય એવી રીતે પિયા બોલી, આઈ હેવ અ ડોટ 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 એટલું બોલી અને પછી અટકી ગઈ.
આઈ હેવ અ ડોટ ડોટ ડોટ. હવે એને ખબર પડતી નહોતી કે શું બોલવું, મતલબ એની પાસે કોઈ એવું પાલતું પ્રાણી તો હતું નહીં. એટલે સ્ટુડન્ટ સેઝ વી કાન્ટ હિયર યુ, સ્પીક અપ. હા, જોરથી બોલ પિયા, મોટેથી બોલ. વી કાન્ટ લિસન યુ, વી કાન્ટ હિયર યુ, અમે તને સાંભળી શકતા નથી. લાઉડર પિયા, લાઉડર, જોરથી બોલ. તો પિયાએ કીધું આઈ હેવ અ ડોટ 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 અ ડોટ ડોટ અ and takes a deep breath. Now the decision is taken. She speaks up. જો પછી એણે બોલ્યું કે આઈ હેવ અ એવું બોલે રાખ્યું. પછી ટેક્સ અ ડીપ બ્રીથ, પછી ઊંડા શ્વાસ લીધો, એને બોલવા માટે સાહસ કર્યું. એન્ડ ધ ડિસિઝન ઇઝ ટેકન, સી સ્પીક્સ અપ. પછી એને નિર્ણય લઈ લીધો હતો કે ભાઈ હું બોલીશ જ, એમ ડિસિઝન, નિર્ણય લઈ લીધો. સી સ્પીક્સ અપ. અને પછી એ બોલી અ મંકી, આઈ હેવ અ મંકી, એવું શબ્દ મોઢમથી નીકળી ગયો મંકીનો. સો ક્લાસ ઇરપ્ટ્સ વિથ એક્સાઇટમેન્ટ. જો ક્લાસમાં એક્સાઇટમેન્ટ, ઉત્તેજના એ વધી ગઈ. ક્લાસમાં એકદમ ધડાકા બંધ, એકદમ એક્સાઇટમેન્ટ જે હતું, ઉત્તેજના. કારણ કે મંકી જેવું પ્રાણી એ પાલતુ પ્રાણી તરીકે ઘેર હોય એ બહુ અનયુઝ્યુઅલ કહેવાય, અસામાન્ય કહેવાય. એટલે બધા વિદ્યાર્થીઓને આશ્ચર્ય થયું. એટલા માટે એક્સાઇટમેન્ટ, એના વિશે જાણવાની ઉત્તેજના એ વધી ગઈ ક્લાસમાં. સ્ટુડન્ટ સેઝ ઓ અ મંકી, ગોશ, ધેટ ઇઝ સો કુલ. ઓ અ મંકી. એક વિદ્યાર્થીઓ કીધું અરે તારી પાસે મંકી છે, વાંદરું છે. ગોશ, ગોશ મીન્સ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એક્સપ્રેશન, એક પ્રકારનું એક્સપ્રેશન છે, અભિવ્યક્તિ, જે આનંદ અથવા તો આશ્ચર્ય, સરપ્રાઇઝ, હા, અને ડિલાઇટફુલ, એટલે આનંદની સાથે સાથે આશ્ચર્ય થવું, એને વ્યક્ત કરવા માટેનું એક શબ્દ છે ઘોષ, અભિવ્યક્તિ, એક્સક્લેમેશન. ઘોષ, ધેટ ઇઝ સો કુલ. હા, બહુ જ જોરદાર કહેવાય એવું વિદ્યાર્થીઓએ કીધું. મેન શી ઇઝ સો લકી. શી ઇઝ સો લકી. જો એક વિદ્યાર્થી એવું કીધું કે બહુ જ નસીબદાર કહેવાય, એની પાસે વાંદરું છે. મતલબ આવું પ્રાણી તો અમે ક્યારે સાંભળ્યું નથી કે કોઈની પાસે પાલતું પ્રાણી હોય. બટ શી ઇઝ સો લકી. ધેન જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમિરેશન એન્ડ એનવી. જો એનવી એટલે જેલસી, ઈર્ષા, અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન ક્લાસમાંથી આવ્યા. એડમિરેશનના, એનવીના. એનવી એટલે કોઈ વિદ્યાર્થીને વળી કોઈ એવું વિદ્યાર્થી હોય એને એનવી થઈ. એનવી એટલે ઈર્ષા થવી. અમુક વિદ્યાર્થીઓને વખાણ કર્યા કે ખરેખર આવું પ્રાણી હોવું એ બહુ સારું કહેવાય. તો જનરલ એક્સપ્રેશન્સ ઓફ એડમિરેશન એન્ડ એનવી. જો ટીચરે શું કીધું? ટીચર સેઝ ચિલ્ડ્રન, ચિલ્ડ્રન લેટ હર સ્પીક. હવે ક્લાસમાં એટલો બધો અવાજ થતો હતો, એટલી બધી વિદ્યાર્થીઓ એકબીજાની સાથે ચર્ચામાં પડેલા, બધા જનરલ, બધા એક્સપ્રેશન્સ અલગ અલગ આપતા હતા. એ વખતે ટીચરે કીધું ચિલ્ડ્રન, ચિલ્ડ્રન લેટ હર સ્પીક, એને બોલવા દો. લેટ હર સ્પીક અહેડ, એને આગળ બોલવા દો. ગો ઓન પિયા, સ્ટાર્ટ પિયા, હવે એના વિશે કંઈક કે. ગો ઓન પિયા. તો પિયા સેઝ યા ઓકે ધેટ્સ ઇટ, આઈ હેવ ગોટ અ મંકી, ધેટ્સ ઇટ, ધેટ્સ ઓલ. બસ, આઈ હેવ ગોટ અ મંકી, મારી પાસે વાંદરું છે, ધેટ્સ ઓલ, બસ એટલું જ. શું કેન આઈ ગો નાઉ, હવે હું જઈ શકું? એવો એણે પ્રશ્ન કર્યો. સો સ્ટુડન્ટ 5 સેઝ કમ ઓન, ટેલ અસ સમ મોર અબાઉટ યોર અનયુઝ્યુઅલ પેટ એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. જો હવે એક વિદ્યાર્થી, 5મા નંબરના વિદ્યાર્થીઓ કીધું કમ ઓન, હવે તું ટેલ સમથિંગ મોર અબાઉટ ધીસ અનયુઝ્યુઅલ પેટ. આ એક અસામાન્ય પ્રાણી. અનયુઝ્યુઅલ એટલે અસામાન્ય. અસામાન્ય કેમ? કારણ કે આમ કૂતરો, બિલાડી, સસલું, આ બધું તો પાલતુ પ્રાણી તરીકે હોય, પણ વાંદરું હોય કોઈની પાસે એ બહુ અસામાન્ય કહેવાય. બહુ ભાગ્યે જ કોઈની પાસે આવું પ્રાણી હોય, પાલતુ પ્રાણી. એટલે બધા વિદ્યાર્થીઓ, એક 5મા નંબરના વિદ્યાર્થીઓ કીધું કે ટેલ સમથિંગ અબાઉટ ધીસ અનયુઝ્યુઅલ પેટ. આ અસામાન્ય પ્રાણી વિશે કંઈક અમને વધારે તું કે. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. પિયા સેઝ હિયર યસ વેલ. આવું એણે કીધું, યસ વેલ, અટકી અટકીને. એને કંઈક સૂઝતું નહોતું, એને કંઈ ખબર પડતી નહોતી કે હવે શું બોલવું, કારણ કે આવું કંઈક પ્રાણી એની પાસે હતું નહીં.
એટલે એને એવું બોલી યસ વેલ. સ્ટુડન્ટ 1 સેઝ સો ક્યુટ, બહુ જ અદ્ભુત કહેવાય, સો ક્યુટ. બહુ જ સુંદર, તારી પાસે આવું પ્રાણી હોવું એ બહુ જ સુંદર કહેવાય. સ્ટુડન્ટ 2 સેઝ ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ. જો હવે અહીંયા એક વિદ્યાર્થીએ 2 નંબરના વિદ્યાર્થીએ એવો પ્રશ્ન પૂછ્યો કે ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ, એટલે કે અહીંયા છોકરું છોકરી નહીં પણ પ્રાણીઓમાં શું હોય, નર કે માદા. પ્રાણીઓમાં નર અથવા તો માદા. તો એક વિદ્યાર્થીએ એવો પ્રશ્ન પૂછ્યો કે જે વાંદરી છે તારી પાસે વાંદરું, ઇઝ ઇટ અ બોય ઓર અ ગર્લ, એ નર છે કે માદા? પિયા સેઝ અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. ડેફિનેટલી આઈ હેવ અ ગર્લ મંકી. મારી પાસે મતલબ માદા મંકી છે. લાફ્ટર, જો પછી બધા વિદ્યાર્થીઓ હસ્યા, કારણ કે આવો પ્રશ્ન હતો ગર્લ ઓર બોય, એટલે બધા વિદ્યાર્થીઓ હસ્યા. પિયા સેઝ ઇટ ઇઝ અ કેપ્યુસિન મંકી. જો કેપ્યુસિન એટલે સાઉથ અમેરિકન એક પ્રજાતિ, જાતિ આપણે કહી શકીએ, દક્ષિણ અમેરિકાની એક પ્રકારનું, એ બાજુનું, એ દેશનું એક વાંદરું, કેપ્યુસિન મંકી. અને બહુ બુદ્ધિવાળું પ્રાણી હોય, બહુ ચાલાક પ્રાણી હોય, બહુ એક્ટિવ અને ભરાવદાર વાર હોય ઉપર એના માથા ઉપર, એવું કેપ્યુસિન મંકી એ મારી પાસે છે. ઓલ સેઝ વોટ. વોટ, આવું પ્રાણી, કેપ્યુસિન મંકી. પિયા સેઝ અ કેપ્યુસિન મંકી ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા. હા, મારી પાસે એક કેપ્યુસિન મંકી છે એન્ડ ઇટ્સ ફ્રોમ સાઉથ અમેરિકા. એ દક્ષિણ અમેરિકામાંથી લાવવામાં આવ્યું છે, દક્ષિણ અમેરિકાનું છે. ઇટ ઇઝ ક્વાઇટ રેર. જો ક્વાઇટ રેર એટલે આપણે તદ્દન મતલબ કોઈ જગ્યાએ ભાગ્યે જ એવું જોઈ શકીએ, રેર. વી કેન નોટ ઇઝીલી ફાઉન્ડ એનીવેર, એવરીવેર. આપણે દરેક જગ્યાએ જોઈ ન શકીએ, બહુ અમુક ટાઈમે જ જોવા મળે એવું. ઇટ્સ ક્વાઇટ રેર, એવું આ પ્રાણી છે. સ્ટુડન્ટ્સ 4 સેઝ વેર ડીડ યુ ગેટ ઇટ. વેર ડીડ યુ ગેટ ઇટ, તમને ક્યાંથી મળ્યું આ પ્રાણી? પિયા સેઝ માય અંકલ બોટ હર ઇન ચીલે. જો ચીલે એટલે મારા અંકલ જે હતા એ ચીલેથી એને લાવ્યા હતા, ચીલેથી મતલબ એ જગ્યાએથી, દક્ષિણ અમેરિકાના એ દેશમાંથી. માય અંકલ બોટ હર ઇન ચીલે. હી ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. હી ઇઝ એન એનિમલ એક્સપર્ટ. હવે એના જે કાકા હતા એ એનિમલ એક્સપર્ટ અથવા એનિમલ સ્પેશિયાલિસ્ટ આપણે કહી શકીએ, પ્રાણીઓના જાણકાર, પ્રાણીઓમાં રસ ધરાવનાર વ્યક્તિ હોય એને સ્પેશિયાલિસ્ટ અથવા તો એક્સપર્ટ કહેવાય. તો એના જે કાકા હતા એ એનિમલ એક્સપર્ટ હતા, એનિમલ સ્પેશિયાલિસ્ટ હતા. એન્ડ સો હી ગોટ હર, અને એટલા માટે મારા કાકા એ વાંદરીને લઈ આવેલા. સ્ટુડન્ટ્સ સેઝ વાવ ધેટ્સ ઓસમ. જો ઓસમ એટલે વન્ડરફુલ. ઓસમ, બહુ અદ્ભુત વસ્તુ કહેવાય. વાવ ધેટ ઇઝ ઓસમ, બહુ વન્ડરફુલ વસ્તુ કહેવાય, બહુ અદ્ભુત વસ્તુ કહેવાય. પછી અલગ અલગ બધા વિદ્યાર્થીઓ, જો હાઉ ઓલ્ડ ઇઝ શી, હાઉ લોંગ હેવ યુ હેડ હર, વોટ ડઝ શી ઇટ, વોટ ડઝ શી વિયર, વોટ ડઝ શી સ્લીપ, વેર ડઝ શી સ્લીપ, સોરી વેર ડઝ શી સ્લીપ. અલગ અલગ બધા વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રશ્નો, બધા ઉપરી પ્રશ્નો પૂછ્યા કે એની ઉંમર કેટલી હશે, હાઉ ઓલ્ડ ઇઝ શી, હાઉ લોંગ હેવ યુ હેડ હર, તમારી પાસે કેટલા સમયથી છે, વોટ ડઝ શી ઇટ, શું ખાય છે, વોટ ડઝ શી વિયર, એ શું પહેરે છે, વેર ડઝ શી સ્લીપ, ક્યાં ઊંઘે છે, ક્યાં સૂવે છે. તો અલગ અલગ બધા વિદ્યાર્થીઓએ પ્રશ્ન ઉપરી પૂછ્યા. જે વખતે ટીચરે શું કીધું બધા વિદ્યાર્થીઓને, ચિલ્ડ્રન ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ, કામ ડાઉન એટલે શાંત પડો, શાંત પડવું. બધા વિદ્યાર્થીઓ એટલા બધા પ્રશ્નો પૂછી નાખ્યા, તો ટીચરને કહેવું પડ્યું, ચિલ્ડ્રન કામ ડાઉન પ્લીઝ, અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક. જો હવે એમને મતલબ ટીચરે એવી મતલબ વિદ્યાર્થીઓને કીધું કે જો તમે શાંત નહીં રહો તો આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક, હું તમને લખવા માટે કંઈક કામ આપીશ. જો કોઈ બી ટીચર ક્લાસમાં, કોઈ બી ટીચર હોય એને વિદ્યાર્થીઓને શાંત કરવાનું એક એની પાસે શસ્ત્ર હોય તો
આવી એ ધમકી આપે કે ભાઈ આઈ વિલ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક, જો તમને બંધ નહીં થાવ તો હું તમને લખવા માટે કંઈક વસ્તુ આપીશ. તો બધા જ વિદ્યાર્થીઓ પછી બંધ થઈ ગયા. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ. જો ઇમિડિયેટલી એટલે તરત જ, ક્વાઇટ એટલે શાંત. આફ્ટર ધીસ અનાઉન્સમેન્ટ, આ જ્યારે ટીચરે આવું કીધું એ વખતે બધા જ વિદ્યાર્થીઓ તરત જ બધા બંધ થઈ ગયા, શાંત થઈ ગયા. સ્ટુડન્ટ 5 સેઝ, યે ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ. જો ગેટ સમ ફોટોઝ એન્ડ ઓલ, તારી પાસે કંઈક ફોટો ને બધું એના વાંદરીના કંઈક ફોટો અને બીજું કંઈ વસ્તુ હોય તો લાવ, એમ બતાવ, લાવ. હવે સ્ટુડન્ટ 6 સેઝ, વાય ફોટોઝ, વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. ફોટોઝ કેમ, એકલા ફોટો કેમ? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. જો બ્રિંગ એટલે લાવવું, તો પિયા વાંદરાને ક્લાસમાં કેમ ન લાવે? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. ક્લાસમાં લઈ આવે તો કેવું? વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. સ્ટુડન્ટ્સ સેઝ, મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. પછી બધા વિદ્યાર્થીઓએ ટીચરને આગ્રહ કર્યો કે મેમ પ્લીઝ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. પિયાને કોને કે ક્લાસમાં મંકીને લેતા આવે. યસ લાઈક અ શો, લાઈક અ શો, એક શો આપણે બધા જોઈએ એને. એન્ડ ટેલ પ્લીઝ મેમ, એને કોને પ્લીઝ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા, એમ કે તું ક્લાસમાં લાવીશ ને પિયા? નો પિયા, બરાબર ને પિયા? બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ. નો પિયા. ટીચર સેઝ, ઓલ રાઇટ, આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. જો હવે ટીચરે એવું કીધું, ઓલ રાઇટ, બરાબર છે. આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન. તમારા માટે સ્પેશિયલ પરવાનગી, પરમિશન એટલે પરવાનગી. કારણ કે અહીંયા કંઈક આવું પ્રાણી લાવવું હોય ક્લાસમાં અથવા તો સ્કૂલમાં, એ વખતે પ્રિન્સિપાલની પરમિશન, એમની પરવાનગી જોઈએ. એટલે તમારા વતી, ટીચરે એવું કીધું, તમારા વતી, તમારા માટે આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપાલ ફોર ધી સ્પેશિયલ પરમિશન. તમારા માટે સ્પેશિયલ પરમિશન, ખાસ પરવાનગી તમારા માટે હું પ્રિન્સિપાલને માગીશ, એમને વાત કરીશ. અને એ વખતે બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ. જો પછી કૌંસમાં લખેલું છે, પછી બેલ વાગે છે અને રિસેસ ટાઈમ, રિસેસ શરૂ થાય છે, રિસેસ ટાઈમ, ઇટ્સ અ રિસેસ ટાઈમ. હવે શમા, એ વખતે શમા શું કહે છે? શમા સેઝ, પિયા, હે પિયા, ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ. હવે પિયા એવું કહે છે કે શમા એવું કહે છે કે પિયા, તને પ્રિન્સિપાલ બોલાવે છે. હવે પ્રિન્સિપાલ બોલાવતા હોય એટલે અનેક જાતના આપણા મગજમાં તર્ક ચાલતા હોય કે શું થયું છે અથવા શું કંઈક મેં કર્યું હશે તો પ્રિન્સિપાલ બોલાવતા હશે. એવું જ પિયાને થયું. પિયાએ શું કીધું? વોટ, વાય, વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું? વાય, શા માટે મને બોલાવે છે? અને વોટ, શું, પ્રિન્સિપાલ મને કેમ બોલાવે છે? એવા પ્રશ્નો થયા. હવે એ વખતે એન્ટર્સ ધ પ્રિન્સિપાલ, હી કોલ્સ પિયા, શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. જો એન્ટર્સ ધ પ્રિન્સિપાલ, એ વખતે પ્રિન્સિપાલ પ્રવેશે છે, મતલબ ડ્રામા નાટક છે તો નાટકમાં એ પ્રિન્સિપાલ આવે છે, પ્રવેશે છે. હી કોલ્સ પિયા, એ પિયાને બોલાવે છે. એન્ડ પિયા ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ. જો ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજવું, શિવરિંગ, SHIVERING, ટ્રેમ્બલિંગ પરીક્ષામાં પૂછાય તો ટ્રેમ્બલિંગ મીન્સ શિવરિંગ. હવે પિયા ધ્રુજતી હોય છે બિચારી, પ્રિન્સિપાલે બોલાવે એટલે શી ગોઝ ટુ હિમ ટ્રેમ્બલિંગ, એ ધ્રુજતી એ પ્રિન્સિપાલની પાસે જાય છે. પ્રિન્સિપાલ સેઝ, યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી that you have a delightful monkey as a pet. જો પ્રિન્સિપલે શું કીધું? યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી, તારા ટીચરે મને હમણાં જ જાણ કરી
ઇન્ફોર્મડ મી, મને જાણ કરી that you have a delightful monkey as a pet. તારી પાસે એક બહુ અદ્ભુત પ્રાણી, બહુ આનંદ થાય એવું પ્રાણી, પાલતુ પ્રાણી તરીકે મંકી છે એવી મને જાણ તારા ટીચરે કરી. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, પણ ખરેખર આ તો અદ્ભુત વાત કહેવાય. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા. I think it would be a wonderful idea to bring your monkey to school. જો પ્રિન્સિપાલે જાતે કીધું, પરમિશન આપી, આઈ થિંક ઇટ વુડ બી વન્ડરફુલ આઈડિયા, બહુ અદ્ભુત વિચાર આ રહેશે, ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ, તારા મંકીને સ્કૂલમાં લાવવું, ક્લાસમાં લાવવું, એ બહુ સારામાં સારો વિચાર કહેવાય. ઇટ વુડ બી વન્ડરફુલ આઈડિયા. પછી પ્રિન્સિપાલે કીધું કે વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા? વોટ ડીડ યુ સે હર નેમ? તમે એને કયા નામથી ઓળખો છો, કયા નામથી બોલાવો છો? અબાઉટ હર પેટ નેમ. એવું પછી આવું, વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા? શું એનું નામ ગરમ મસાલા છે? તમે એના ગરમ મસાલાના નામથી ઓળખો છો? તો પીએસએસ પી 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 પેપર, એને એવું કહી દીધું, પી 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 ઉપરથી બોલતી વખતે એના મોઢામાંથી એવા શબ્દો નીકળી ગયા કે ગરમ મસાલા નહીં પણ પેપર, એવું એને નામ તરત જ બોલી દીધું. પી ઉપરથી પી 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 પેપર. ઓકે ફ્રેન્ડ્સ, here we are going to stop because of some limitations. We shall discuss the rest of the part of this read in the next part and in the last part. Till then, goodbye, have a good day. Thank you very much. भारत माता की जय.